ઘણી બધી વખત છે ને કોઈ પણ પ્રોડક્ટ કોઈ બી વ્યક્તિ બનાવતા હોય, બરાબર છે, એટલે ખાસ આપણે ગુણવત્તા છે, આપણી ક્વોલિટી છે, બરાબર છે, એ યોગ્ય હોય, કેમ કે આ હેલ્થ કેરની પ્રોડક્ટ છે, તો એમાં ક્વોલિટી છે, ગુણવત્તા છે, બહુ જ જરૂરી છે. તો તમારી કંપની છે એ કેવી રીતે આ બધી વસ્તુ મેન્ટેન કરે છે? કેમ કે એક સ્કેલ મોટા લેવલે જાય એટલે કોઈ બી વ્યક્તિ છે એને હેલ્થ છે, ગુણવત્તા ઘણી બધી વખત ચૂકી જતા હોય છે. તો તમે આને 100% એક્યુરેટ પ્રોડક્ટ્સ બધા જ લોકો સુધી પહોંચે તો એના માટે તમારી શું ક્વોલિટી વ્યવસ્થા? અમારે ત્યાં કંપનીમાં પણ લેબ છે. ઓકે. અને ત્યાં ટેકનિક પર્સન છે જે ક્વોલિફાઈડ હોય છે. પછી એથી ઊંચું લેવલનું જે કંઈ લેબ કરાવવાની હોય તો જે ગવર્મેન્ટમાં અહીંયા લેબોરેટરી હોય છે, અમદાવાદની અંદર, સુરતમાં છે, ત્યાં અમે એનું લેબ ટેસ્ટિંગ કરાવતા હોય, રો મટીરિયલ છે કે તૈયાર પ્રોડક્ટ છે, અને એના બધા રિપોર્ટ હોય છે, એ બધું મેન્ટેન કરતા હોય છે. કેમ કે તમે કીધું એમ કે ભાઈ આટલા અમારા પ્રોડક્ટ સફળતાપૂર્વક ચાલે છે, ક્યાંક ને ક્યાંક ક્વોલિટી મેન્ટેન કરતા હોય તો જ આપણે ત્યાં લેવલ સુધી, ક્વોલિટી તો ક્વોલિટીની અંદર પહેલેથી કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં, મતલબ સારી વસ્તુ જ આપવાની, અને કોઈ પણ કેમિકલ કે એવું કોઈ યુઝ નહીં કરવાનું ક્યારેય પણ.